અત્યારના આ આધુનિક સમયમાં આપણી ખાણીપીણી એવી થઈ ગઈ છે, આપણું ચિંતન એ પ્રકારનું થઈ ગયું છે કે આપણા શરીરમાં કિલોમીટર આગળ રોગ હોય ને તો પણ આપણા શરીરમાં આવી જાય એ પ્રકારનું આપણું ભોજન અને વાતાવરણ થઈ ગયું છે. તો આપણા શરીરને સાફ સફાઈ કરવાની જરૂર છે, અંદરથી બધી ગંદકીને બહાર કાઢવાની જરૂર છે અને શરીરને ડિટોક્સ કરવાની ખાસ જરૂર છે. તો જ આપણું શરીર નિરોગીતાનો અનુભવ કરી શકે. અન્યથા શું થાય? વાયુ પિત્ત કફ વારંવાર બગડે, વારંવાર અનબેલેન્સિંગ થાય અને વારંવાર આપણું શરીર માંદું ને માંદું જ રહે. તો આપણા શરીરને ડિટોક્સ કરવું હોય, શરીરનો બધો કચરો બહાર કાઢવો હોય તો આપણે કયા કયા દ્રવ્યો લઈ શકીએ કે જે આપણી મદદ કરી શકે છે અને માનવ શરીરને નિરોગીતાનો અહેસાસ કરાવી શકે છે? તો પ્રથમ ક્રમાંકે આવે છે એકદમ નેચરલ સાદું પાણી. હવે પાણી દિવસમાં 2 થી 3 લીટર તો પીવું જ જોઈએ, કારણ કે એ આપણા શરીરની સાફ સફાઈ કરે છે, શરીરને ડિટોક્સ કરે છે અને નકામા તત્વો છે તે મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે અને અમુક આપણું શરીર પરસેવા વાટે પણ બધી ગંદકીને બહાર કાઢતું હોય છે. તો પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને વધારાનું પાણી જે બહાર નીકળશે એમાં આપણે નકામા ટોક્સિન છે, હાનિકારક તત્વો છે, આ બધું બહાર નીકળશે અને આપણું શરીર નિરોગીતાનો અનુભવ કરશે અને આપણું શરીર હંમેશા નિરોગી રહેશે. બીજા નંબરે તમારે સૂંઠવાળું પાણી પીવું જોઈએ. 1 ગ્લાસ નવશેકું ગરમ પાણી, એમાં અડધી ચમચી નાની સાઇઝની સૂંઠ બંને મિક્સ કરીને સૂંઠવાળું પાણી પીવું જોઈએ. સૂંઠવાળું પાણી શું કામ કરે? એ શરીરને ડિટોક્સ પણ કરે છે, વાયુ અને કફને તે સદંતર શરીરની બહાર કાઢે છે અને હોજરીનો જે અગ્નિ છે, જે મંદ પડી જાય ને અગ્નિ, એમાંથી અનેક રોગો જન્મે, અનેક ગંદકી જમા થાય અને અનેક પ્રકારના રોગો છે ને આપણા શરીરમાં પ્રવેશે. પરંતુ સૂંઠ એક એવું ઔષધ છે જેને મહાઔષધ તરીકે ઓળખી શકાય છે. તે હોજરીનો મંદ પડેલો અગ્નિ છે અને તેને પ્રબળ બનાવે છે અને પાચન શક્તિ મજબૂત કરે છે અને ભોજન સરળતાથી પચી જાય છે. ભોજન પચી જાય ને એટલે વાયુ પિત્ત કફ ક્યારેય બગડતા નથી, એટલે આપણા શરીરમાં ગંદકી જમા થવાના ચાન્સ ઘટી જાય છે. એટલે આપણે સૂંઠવાળું પાણી પણ પીવું જોઈએ. ત્રીજા નંબરે આવે છે વરિયાળીનું પાણી. 1 ગ્લાસ નવશેકું ગરમ પાણી કરવાનું, 1 ગ્લાસ પાણી લેવાનું, એમાં અડધી ચમચી વરિયાળી મિક્સ કરી દેવાની અને એ પાણીને નવશેકું ગરમ કરવાનું. ત્યારબાદ એ પાણી ગાળી લેવાનું, જે વરિયાળી વધી છે ને ચાવીને ખાઈ જવાની, એ પાણી ધીરે ધીરે એનું સેવન કરવાનું. વરિયાળીનું પાણી પીવાથી વધારાની ચરબી છે તે ઘટે છે. આપણું શરીર છે એમાંથી જે અમ્લપિત્ત છે, વિકૃત પિત્ત છે, શરીરની બહાર નીકળે છે. પાચન શક્તિ આપણી મજબૂત થાય છે અને પાચન શક્તિ મજબૂત થાય એટલે ભોજન સરળતાથી પચી જાય છે. ફાઇબરની માત્રા હોવાથી કબજિયાતની સમસ્યામાંથી પણ આપણને મુક્તિ અપાવે છે. એટલે વરિયાળી છે એનું વરિયાળીનું પાણી તરીકે પણ ઉપયોગ કરી શકો અને વરિયાળીને તમે મુખવાસ તરીકે પણ એનું સેવન કરી શકાય છે. ચોથા નંબરે આવે છે મધ અને પાણી. 1 ગ્લાસ પાણી લેવાનું, એકદમ લાઇટ ગરમ કરવાનું, એમાં 2 ચમચી મધ મિક્સ કરી દેવાનું અને મધવાળું પાણી પીવાનું. હવે મધ છે ને એ એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે, જે નકામા હાનિકારક જે ટોક્સિન છે, નકામા દ્રવ્યો છે, કચરો છે શરીરમાં, એને બહાર કાઢવામાં મદદ કરે છે. સંપૂર્ણ તે કફનો દુશ્મન છે. કફને તે બહાર કાઢવાનું કામ કરે છે, કફને શાંત રાખવાનું કામ કરે છે અને વધારાની જે ચરબી હોય ને એને ઘટાડવાનું કામ કરે છે અને વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. એટલે મધવાળું પાણી પણ પીવું જોઈએ. અજમાના પાણી વિશે વાત કરવા માગું છું. 1 ગ્લાસ પાણી લેવાનું, એને સહેજ ગરમ કરવાનું અને એમાં અડધી ચમચીથી પણ સહેજ ઓછી માત્રાની અજમો મિક્સ કરી દેવાનું અને એને થોડુંક ગરમ કરવાનું. ત્યારબાદ એને ગાળી લેવાનું. એટલે અજમો સાઈડમાં રહી જશે ને અજમાનું પાણી, એનો કલર બદલી જશે, અજમાનો કલર આવી જશે અને અજમાવાળું પાણી છે એ અડધો ગ્લાસ છે તે ધીરે ધીરે એનું સેવન કરવાનું. વાયુની તકલીફ પણ મટાડે છે અને કફની તકલીફ પણ મટાડે છે. અજમો છે તે પાચન શક્તિને મજબૂત કરે છે અને નકામો કચરો શરીરની બહાર કાઢે છે, ટોક્સિનને બહાર કાઢે છે. આ ઉપરાંત કાચો આમ જે શરીરનો આપણા શરીરમાં જમા થયો છે, કાચો આમ કોને કહેવાય? કે આપણે જે કંઈ ખાતા પીતા હોય ન પચે એ કાચા આમમાં રૂપાંતરિત થાય, એમાંથી રોગો જન્મે. એ કાચા આમનું પણ પાચન કરે છે. જેમ સૂંઠ કાચા આમનું પાચન કરે છે, એમ અજમો પણ કાચા આમનું પાચન કરે છે. એટલે આપણે અજમાનું પાણી પણ પી શકાય છે. આ સાથે આપણે મેથીની વાત કરીએ તો 1 ગ્લાસ પાણીમાં મેથી પલાળી દેવાની રાત્રે. ત્યારબાદ તમે એને એ મેથીવાળું પાણીનું તમે સેવન કરી શકો છો. આ મેથીવાળું પાણી શું કામ કરશે કે તમારા કાચા આમને પચાવી જાણે છે, પછી તમારા ડાયાબિટીસના મુદ્દા કંટ્રોલમાં રાખે છે, રક્ત શર્કરાને વધવા નથી દેતું, હાથ પગ ગોઠણના દુખાવાને કંટ્રોલમાં રાખે છે અને આ ઉપરાંત બીજી અનેક પ્રકારની નિરોગીતા આપે છે.
અને તમારે શું કરવાનું છે, પાણી પી જવાનું છે, પણ જે મેથી અડધી ચમચી પલાળેલી છે એને ચાવીને ખાઈ જવાની છે. એટલે મેથીવાળું પાણી પણ આપણા શરીરમાં એટલો બધો ફાયદો આપે છે અને સાથે સાથે શરીરના નકામાં જે કચરો છે, આ બધો કચરો કહેવાય, એને બહાર કાઢવાનું કામ કરે છે. સાથે સાથે તમે દાડમનું જ્યુસ પણ દિવસમાં એક વખત પી શકો છો. દાડમનું જ્યુસ શું કામ કરે? દાડમ એટલે કે કયા દાડમ લેવાના? લાલ દાડમ નહીં, ગુલાબી દાડમ, દેશી દાડમ લેવાના, જેનો રસ કાઢવાનો. એમાં થોડીક અમથી સાકર તમે નાખી શકો છો, પરંતુ મીઠા દાડમ હોય તો તમારે કાંઈ નાખવાની જરૂર નથી. આ દાડમનો રસ પીવાથી સંપૂર્ણપણે વિકૃત પિત્ત શરીરની બહાર નીકળી જાય છે અને તમને પિત્ત પ્રકૃતિમાં શાંત મળે છે અને શરીરનો નકામો કચરો પણ બહાર કાઢવામાં તમારી મદદ કરે છે. આંબળાનું જ્યુસ પણ સિઝન હોય ત્યારે તમે પી શકો છો, કારણ કે આંબળા છે ને તે રસાયણ છે, તે શરીરના નાના મોટા અનેક રોગોને તે મટાડે છે. આંબળા છે ને તે માથાના વાળથી લઈને પગના નખ સુધી ઉપયોગી છે અને વાયુ પિત્ત અને કફની સમસ્યામાંથી પણ તમને મુક્તિ અપાવે છે. એટલે આંબળાનું સેવન સદંતર, નિરંતર ને ચિરંતર આપણે આંબળાનું સેવન તો કરવું જ જોઈએ. જે લોકોને માથાના વાળના પ્રોબ્લેમ હોય, કાળે સફેદ થતા હોય, શરીરની ઇમ્યુનિટી પાવર ન હોય, શરીરમાં વારંવાર કફ થઈ જતો હોય, પિત્ત થઈ જતો હોય, શરીરમાં નબળાઈ રહેતી હોય, જોવાની દ્રષ્ટિમાં ફેરફાર રહેતો હોય, વિટામિન સી ઘટતું હોય, તો આ તમામ પ્રશ્નોમાં તમને લોકોને આંબળા ખૂબ મદદ કરે છે. એટલે આંબળાનું જ્યુસ પણ તમે લોકો પી શકો છો. હરડેની વાત કરું તો હરડે એક એવું ફળ છે કે જેનો પાવડર બને અને તે તમારા વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષોને મટાડે છે, શાંત રાખે છે અને શરીરનો નકામો જે કચરો છે, જે આંતરડામાં જમા થયો છે, ગંદકી છે, સુકાઈ ગયેલો મળ, ગંઠાઈ ગયેલો મળ, વિકૃત મળ, કાળો મળ, વર્ષો જૂનો મળ, આ બધા મળને એકી ઝાટકે બહાર કાઢવાનું કામ કરે છે અને તમારા શરીરને રોગમુક્ત કરવાનું કામ કરે છે. એ જ રીતે બહેડાના ફળની વાત કરું તો બહેડાના ફળ મોંમાં રાખીને તમે ચૂસો ને તો સદંતર કફમાંથી તમને લોકોને મુક્તિ મળે છે. વધેલો કફ છે તે ધીરે ધીરે ઘટવા લાગે છે અને કફ પ્રકૃતિમાંથી મુક્તિ મળે એટલે કફજન્ય રોગો શાંત થાય, એટલે કફને રિલેટેડ વિકૃતિઓ શરીરમાં શાંત થાય છે. એટલે તમે લોકો હરડેનું પણ સેવન કરી શકો છો કે બહેડાના ફળની છાલ પણ ચૂસી શકો છો. અને ત્રિફળા ચૂર્ણની વાત કરું તો ત્રિફળાનું ચૂર્ણ સવારે નરણા કોટે ઉઠીને લઈ શકાય અને સાંજે સૂતી વખતે 1 ચમચીનું સેવન કરી શકાય છે. ત્રિફળામાં શું આવે? હરડે, બહેડા અને આંબળા. હરડે એટલે વાયુ, બહેડા એટલે કફ અને આંબળા એટલે પિત્ત. ત્રિદોષજન્ય રોગોને એકી ઝાટકે બહાર કાઢવાનું કામ કરે, શરીરનું શુદ્ધિકરણ કરે, શરીરને અંદરથી સાફ સફાઈ કરે, એટલે બધી ગંદકી મળમૂત્ર દ્વારા બહાર નીકળે છે. અને ખાસ કરીને મળ છે ને એમાંથી તો વધારે માત્રામાં ગંદકી બહાર નીકળે છે. એટલે ત્રિફળાનું સેવન પણ સમયાંતરે કરવું જોઈએ. અઠવાડિયામાં 1 થી 2 વખત હરડે અથવા ત્રિફળાનું જે લોકો સેવન કરતા હશે એ લોકોને રોગો પ્રવેશતા પણ 100 વખત વિચાર કરશે. આ બધા દ્રવ્યો એવા છે કે એનું સેવન તમે સમયાંતર કરો એટલે શરીરનું અંદરથી સાફ સફાઈ કરશે અને શરીર એક પ્રકારે ડિટોક્સ થશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.